આજની ધર્મકથા. પ્રણામ. વીર વિક્રમાદિત્ય એક એવું નામ કે જે નામ જીવંત હતું ત્યારે તો આ અખંડ ભારત વર્ષ ઉપર રાજ્ય કરતું હતું, પણ એમના જીવંત ન રહ્યા પછીથી, એટલે કે મૃત્યુ બાદ પણ અખંડ ભારત વર્ષના અથવા જે પણ ભારત અત્યારે બચ્યું છે એ લોકોના હૃદયમાં જેનું રાજ્ય ચાલે છે, એમની વાતો જ્યારે સાંભળીએ ત્યારે એવું લાગે કે આ વ્યક્તિ 100 વર્ષની આસપાસના જીવનની અંદરમાં જાણે સેંકડો વર્ષનું જીવી લીધું હોય એમણે, એવું એક જીવન જીવીને ગયા. એટલા બાહોશ, એટલો રોમાંચ એમના ક્ષણ ક્ષણના જીવનમાં, લાઇવલીનેસ, જીવંતતા, અને આ બધા ગુણોને સરવાળાના કારણે એમના જીવનને જ્યારે વાંચીએ, સાંભળીએ ત્યારે એક ઇન્સ્પિરેશન મળે કે જીવન જીવવું તો આવું છે. એમનું 32 પૂતળીનું સિંહાસન, જે પહેલાં કાશ્મીરના એક કારીગર દ્વારા બનાવાયું હતું, એ સિંહાસનને અધિષ્ઠિત કરનારી પૂતળીઓ એ એટલી બધી જીવંત હતી કે એ દટાયેલું હતું. એવા સમયે પણ એનો પ્રભાવ એવો કે એક ગોવાળિયો બેઠો, બાળક બેઠો તો પણ એ ન્યાય આપે. પ્રસંગ આપણને ખ્યાલમાં છે. વિચારણીય મુદ્દો એ છે કે વિક્રમાદિત્યની જે ઉર્જાઓ હશે એ એવી કેટલી પાવરફુલ હશે કે છેક 11મી-12મી સદી, એટલે કે 1100-1200 વર્ષ પછીથી વિક્રમાદિત્ય જ્યાં બેઠા હતા, જેની પર બેઠા હતા, એની પર બેસનારો બાળક પણ એક મોટા રાજાને છાજે એવો ન્યાય આપતો હતો. ઉર્જાઓની કમાલ કેવી ગજબનાક હશે. આજે આપણે વિચાર કરીએ ને તો કેટલાક યોગીઓના જીવનો આપણે એવા સાંભળ્યા છે બહુ નજીકના ભૂતકાળમાં. શાંતિચંદ્ર સુરી મહારાજ, કેસરસુરી મહારાજ, આવા અનેક મહાત્માઓ કે જે લોકોના સાનિધ્યમાં આવનાર હિંસક પશુઓ પણ એ પોતાની પશુતા ભૂલી જતા, હિંસકતા ભૂલી જતા. એમનું ઓરા સર્કલ એવું હોય. એ છતાં પણ છે ને એ વાત જીવંતતાની છે કે આ જીવે છે તો એની ઓરા આટલી અસર કરે છે. 1100-1200 વર્ષ પછી એમની ઓરાની જીવંતતા આટલી ટકી હશે એ દર્શાવે છે કે પોતે કેટલું અને કેવું જીવ્યા હશે. એ જેટલું પણ જીવ્યા હશે એમાં એમની પોતાની જે ઓરાની શક્તિઓ હશે, ઉર્જાની શક્તિઓ હશે, એ અમાપ હશે, અમાપ. અને એ અમાપ શક્તિવાળા વિક્રમાદિત્યના આ સિંહાસન પર ભોજ રાજા બેસવા માટે જેમ જેમ પ્રયત્ન કરતો જાય છે, તેમ એક પૂતળીઓની અધિષ્ઠાયિકા જે છે એ દર વખતે રોજ આવી અને ભોજને અટકાવે છે. અને અટકાવવા માટે એક બોધપ્રદ કથા વિક્રમાદિત્યના જીવનની એમને કહે છે. આપણે ગઈકાલ સુધી 4 પૂતળીઓની કથા જોઈ. એક 5મી પૂતળી જે છે એ જ્યારે 5મે દિવસે ભોજ રાજા સિંહાસન પર બેસવાનો પ્રયત્ન કરે છે ત્યારે એને રોકે છે અને એમ કહે છે કે ભોજરાજ, આ સિંહાસને બેસશો નહીં, કારણ કે આ ફક્ત ને ફક્ત વિક્રમ રાજાને યોગ્ય જ હતું, એ તમારે યોગ્ય નથી. તમને એવું લાગે છે કે તમે પણ રાજા છો અને રાજા આ સિંહાસન પર બેસી શકે. વિક્રમાદિત્ય પણ રાજા જ હતા ને, તો પછી એ રાજા ને તમે રાજા, તો પછી ક્યાં વાંધો છે? આવું કદાચ તમને લાગતું હશે, પણ એટલું સમજીને ચાલજો કે વિક્રમ જેવો બીજો રાજા આજ સુધી થયો નથી અને થશે પણ નહીં. એટલે તમારે જો બેસવું હોય આ સિંહાસન ઉપર તો વિક્રમ જેવા બનો પછી બેસવાનો પ્રયત્ન કરો. ભોજને અપમાનજનક લાગે છે અને ફરીથી એ પૂછે છે કે ભાઈ એવી તો કેવી એની ગુણની ધારા હતી, કેવી એવી સમૃદ્ધિ હતી કે તમે
ભોજ જેવા રાજાને પણ સાવ આવી રીતે ઉતારી પાડો એવી વાતો કરો છો. અને ત્યારે પેલી પૂતળી જે છે એમ કહે છે કે એમના ગુણોનું તો કોઈ વર્ણન થઈ શકે એમ જ નથી, પણ તેમ છતાં એમના એક ગુણ માટેનો એક પ્રસંગ હું તમને જણાવું છું, અને એ પ્રસંગ સાંભળ્યા પછીથી તમે નક્કી કરજો કે ભોજ રાજા મહાન છે કે વિક્રમાદિત્ય મહાન છે. અને એમ કહી અને તે વિક્રમાદિત્યનું ગંભીરતા ગુણ કેવો હતો એવું સમજાવવા માટે એક વણિકનો જીવનનો પ્રસંગ કહે છે. રાજા ભોજ સાંભળે છે અને સાંભળ્યા પછી સ્વેચ્છાએ જ નક્કી કરી લે છે કે આની કમ્પેરમાં તો નજીકમાં પણ આપણે ન આવીએ, અને એ પાછો મહેલમાં વહી જાય છે. એટલે પાંચમી પૂતળી જે છે એ વિક્રમ રાજાની ગંભીરતાને અનુલક્ષી અને એના જીવનનો એક પ્રસંગ કહે છે. બીજો દિવસ ઉગે છે. છઠ્ઠી પૂતળી આવે છે. સિંહાસન પર બેસવાની ના પાડે છે અને ઉલટું વધારે એમને ઠપકો આપતા જણાવે છે કે તમે તો કંઈ મુગ્ધ લાગો છો, મોહિત લાગો છો. આટલી હદ સુધી રોજ તમારો માનભંગ થાય છે અને તેમ છતાં પણ તમને લાજ નથી આવતી. જે જ્વરિત છે ને એને ખાંડવાળી જે ખીર છે એ કેવી રીતે એને પથ્ય થાય? જો તમને હજી પણ એવું લાગે છે કે તમે ધરાયા નથી, તો હું તમને વિક્રમાદિત્યના જીવનની હજી એક વાર્તા કહું કે જેમાં એક તપસ્વી એમની પાસે આવ્યા હતા અને એમની ફક્ત તપશ્ચર્યાઓ વિક્રમાદિત્ય રાજાએ પૂછી, અને જે પ્રમાણે એમણે પોતાની તપશ્ચર્યાઓ કહી એ પ્રમાણે વિક્રમાદિત્યને એટલો બધો એમના પ્રત્યે બહુમાન, આદર અને સત્કાર થયો કે એમણે એક આખું નગર એ તપસ્વીને ભેટમાં આપી દીધો. બોલો, તમે આજ સુધી જીવનમાં આવું વિચાર્યું પણ છે? કરવાનું તો જવા દો, તમે વિચાર્યું પણ છે? જો આવા પ્રસંગની નજીક, આવી ઉદારતાની નજીક તમે આવતા હો તો બોલો. અને ભોજ રાજા વિલે મોઢે ફરી પાછો ઘર ભેગો થાય છે. સાતમો દિવસ આવે છે. સાતમી પૂતળી, એનું નામ લીલાવતી. એ લીલાવતી બોલે છે ભોજ રાજાને કે અમે જેના નિરંતર અધિષ્ઠાતા છીએ તે આ સિંહાસન પર વિક્રમાદિત્ય જેવો સાહસી, ઉદાર અને પ્રાણથી પણ પરનું રક્ષણ કરનાર હોય તે જ બેસી શકે. એકવાર વિક્રમાદિત્ય નગરચર્યા માટે નીકળ્યા હતા રાત્રિના સમયે, વેશ પલટો કરીને, અને એવા સમયે એક યુગલ, સ્ત્રી અને પુરુષ, એ બંનેઓનો પ્રાણ ભયમાં મુકાયો હતો. એ બંનેઓને પ્રાણની રક્ષા કરવા માટે વિક્રમાદિત્યએ રીતસર પોતાનો પ્રાણ ત્યજી દીધો હતો એવું કહીએ તો ચાલે, કારણ કે દૈવી પરીક્ષા થઈ હતી અને એમાં વિક્રમાદિત્યએ રીતસર પોતાનો પ્રાણ ત્યજી દીધો હતો. અને પછીથી એ દેવ પ્રસન્ન થયા અને એણે વિક્રમના જીવને ફરી પાછો લાવ્યો હતો. બોલો, તમારામાં બીજાની રક્ષા માટે, બીજાના રખોપા માટે પોતાનો પ્રાણ ત્યજી દેવા માટેની હિંમત છે? તમે જીવનમાં આવું ક્યારે કલ્પ્યું છે પોતાની જાત માટે? જો તમને આ કલ્પના થઈ હોય અને જો તમે આવું કંઈક કર્યું હોય તો તમે જણાવો, તો અમે બહુ જ પ્રેમથી તમને આ સિંહાસન પર આવકારીએ. પણ જો આવું તમારામાં પરહિતનું કાર્ય કરવાની ખેવના અને સત્વ અને શૌર્ય ન હોય તો તમે આ સિંહાસન પર બેસો, એ અમને ઉપયુક્ત નથી લાગતું. આ જે આખી વાર્તા કે છે, 7મા નંબરની વાર્તા જે છે, એ વાર્તાની અંદર ગોમટ સ્વામી, ફૂલપાકજી, નાગહદ, કરહેડા, આબુ, સત્યપુર, લઘુ કાશ્મીર, પંચાસર, શંખેશ્વર, તીર્થાધિરાજ શત્રુંજય, ગિરનાર, સોપારક, આ બધા તીર્થોનું વર્ણન આવે છે. કારણ કે આ બધા તીર્થોની યાત્રાવાળી જે વાર્તા જે છે એ આખી વાર્તા આની અંતર્ગત આવે છે કે ફક્ત આ લોકોના પ્રાણના રક્ષણ કરવા માટે ક્યાં અને કેટલી જગ્યાઓએ વિક્રમાદિત્યને જવું પડ્યું હતું, અને તેમ છતાં પણ વિક્રમાદિત્યને જરા પણ એવો વિકલ્પ નહોતો જન્મ્યો કે હું ક્યાં જઈશ. એક યુગલની રક્ષા માટે વિક્રમાદિત્ય આટલું મોટું બલિદાન આપે છે, પોતાના સમયનું, પોતાની શક્તિનું, અને પ્રાંતે પોતાના પ્રાણનું પણ આપવાની તૈયારી છે.
ભોજ રાજા અવાચક બની જાય છે. કોઈ એક માણસ ફક્ત સામાન્ય 2 પ્રજાજનની રક્ષા માટે કેટલો આગળ વધી શકે અને પોતાની માનસિક હાર માની અને પાછો ફરી જાય છે. 8મા દિવસની સવાર થાય છે, ફરી પાછી એ જ ચડવું પડે છે અને બેસવા જાય છે. ત્યારે 8મી પુતળી જયવંતી એને કહે છે કે રાજા, તું આવો નકામો પ્રયાસ ન કર. રાજા વિક્રમના જેવું પરાક્રમી અને પરોપકારી અત્યારે કોઈ નથી કે જેણે એક સરોવરમાં પાણી લાવવા માટે 32 લક્ષણા પુરુષની બલિદાનની જરૂર હતી ત્યારે પોતાનું માથું આપી દીધું હતું. પોતાના હાથેથી, પોતાની જ તલવારથી પોતાના માથાનો વધ કરી અને એને માથું દેવીના ચરણે ધરી દીધું હતું. ફક્ત એક સરોવરની અંદરમાં પાણી પ્રગટે અને લોકોના પાણી પીવાના જે વાંધા હતા, તકલીફ હતી એ લોકોની, એ પાણી પીવાની તકલીફ દૂર થાય એટલા માટે જેને પોતાના હાથેથી, પોતાની તલવારથી પોતાના મસ્તકનું બલિદાન આપ્યું હતું, એવો એ વિક્રમ. એ તો પછી દેવી પ્રસન્ન થાય છે, સરોવરમાં પાણી ભરાઈ જાય છે અને વિક્રમ જીવંત થઈ પોતે પાછો ચાલ્યો જાય છે અને ક્યાંય કોઈ ઉલ્લેખ નથી કરતો પોતાના જીવનમાં કે પોતે આટલી હદ સુધી બલિદાન ફક્ત એક નગરના, એ જે પણ નગર પોતાનું ન હતું, પાછું કોઈક બીજું નગર છે, કોઈક પોતાનો પ્રજાજન હોય તો વસ્તુ અલગ હતી, જ્યાં પોતાનો પ્રજાજન પણ ન હતો એવી જગ્યા માટે એના એક સરોવરમાં પાણી લાવવા અને પોતાના હાથેથી, પોતાના તલવારથી પોતાનું માથું વધેર્યું હતું. બોલ ભોજ, તું આવું કરી શકે છે? અને ભોજ રાજા સ્વીકારે છે કે બરાબર છે, મારા લાયક નથી. પાછો વહી જાય છે. 9મો દિવસ થાય છે. જયસેના નામની પુતળી એને સિંહાસન પર બેસવાની ના પાડે છે અને કહે છે કે ભોજ રાજા, જેનામાં વિક્રમાદિત્ય જેવી ગંભીરતાનો ગુણ હોય ને એ પુરુષ અહીંયા બેસે. અને આ ગંભીરતા ગુણની પૂર્તિ માટે ફરી એકવાર બીજી એક કથા કહે છે કે મંત્રીપુત્રની ઈચ્છિત કન્યા જ્યારે એને જોઈતી હતી એ સમયે એ મંત્રીપુત્રની કન્યા માટે પોતાના સાહસથી એ રાક્ષસથી એ કન્યાને બચાવી અને મંત્રીના પુત્રની સાથે એ કન્યાને પરણાવે છે. એક મંત્રીના પુત્ર માટે જે માણસ આટલી ગંભીરતાપૂર્વક કોઈને પણ કીધા વગર નગરમાંથી નીકળી અને રાક્ષસની સામે ભીડવા માટે તૈયાર થઈ ગયો, રાક્ષસને હરાવ્યો છે જેણે, એવો વિક્રમ, એવી એની ગંભીરતા, એવું એનું પરાક્રમ, આવા ગુણ તારામાં આવે ત્યારે તો અહીંયા બેસ છે. આમ છે ને, વિક્રમાદિત્યના જીવનમાં જોઈએ તો એક આશ્ચર્ય આપણને બધાને વર્તાય. કેટલાકને આવો પ્રશ્ન પણ થયો હશે કે એક મનુષ્ય દેવતાઓને કેવી રીતે હરાવી શકે? જ્યારે અગ્નિ વૈતાલ, આ રાક્ષસ વગેરેનું જો આવે છે વાત, તો ત્યારે આવો પ્રશ્ન સહેજે નીકળે કે એક મનુષ્ય દેવને કેવી રીતે હરાવી શકે? પણ આ એક વાત આપણા શાસ્ત્ર સંગત જે વિક્રમાદિત્યનું ચરિત્ર આવ્યું છે એમાં પણ આ વાત લખાઈ છે કે વિક્રમાદિત્યએ દેવને હરાવ્યા હતા. ફરક એટલો હતો, આપણે જે દેવની કલ્પના લઈને બેઠા છીએ ને, એ બધા ઉચ્ચ દેવલોકના દેવો, એટલે એ લોકોની શક્તિઓની પોઝિટિવિટી પણ એટલી હોય, એ લોકોની પોતાની પોઝિટિવિટી પણ એટલી હોય. જ્યારે આ જે દેવની વાત આવે છે એ નીચલા દેવલોકના દેવો જે આપણી આસપાસમાં છે અને જે લોકો ઓલરેડી શક્તિહીન થઈ અને પૃથ્વીની આસપાસમાં વસ્યા છે. કારણ કે આ બધા દેવો પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયા છે અને પોતાના સ્થાનથી જે ભ્રષ્ટ થયા છે એ પોતાની શક્તિઓથી પણ નિમ્ન થયા હોય. અને એવા દેવતાઓ સામે વિક્રમાદિત્ય જીત્યા. જો કે એવો અર્થ ન ગણી શકાય કે એટલા શક્તિહીન હતા કે વિક્રમ સાવ સાદાઈથી જીતી ગયા હશે. ના, અંતે તો દેવ દેવ જ છે, એટલે શક્તિઓ તો રહેવાની, પણ ઘણી બધી ઉતરતી કક્ષાની શક્તિઓ જે મનુષ્ય કરતાં ઘણી વધારે હતી. અને તેમ છતાં વિક્રમાદિત્યએ પોતાની શક્તિથી એ દેવોને હરાવ્યા. દેવોની ચોટલી પોતાના હાથમાં પકડી શકે એવી જબરદસ્ત તાકાત વિક્રમાદિત્ય લઈને બેઠા હતા. એટલે અગ્નિ વૈતાલ જેવા કેટલાક દેવો એ એમને સાધ્ય હતા, પોતાના હાજરા હજુર હતા, મિત્ર હતા. અને કેટલાય રાક્ષસોને પણ એમણે પોતે વધ કરી અને લોકોનું હિત કરવાનું કાર્ય એ આ વિક્રમાદિત્યએ કર્યું છે. 10મી પુત્રી મદનસેના, એ પણ આ જ કહે છે કે જેનો ગાંભીર્ય ગુણ વિક્રમ જેવો હોય ને એ અહીંયા બેસે. એકવાર એક રોગી
એ પોતાના રોગ માટે વિક્રમાદિત્ય આગળ ફરિયાદ લઈને આવ્યો હતો કે રાજન, તમે બીજા બધાને કેટલું દાન આપો છો, મને દાન નથી જોઈતું, મને પૈસા સમૃદ્ધિ નથી જોઈતી, મને ભયંકર રોગ છે અને આ રોગ માટે અમૃત ફળ મને મળે ને એ જ મારી દવા છે. તો જો તમે ખરેખર પરોપકારી હો, પરદુઃખ ભંજન હો, તો મારું દુઃખ દૂર કરો. આવો પડકાર એક રોગીએ એમણે સવારના સમયમાં જ્યારે માંગણી કરવા માટે આવ્યા હતા ત્યારે આપ્યો હતો. અને કેટલાય દિવસો સુધી પોતાનું રાજ્ય છોડી અને છેક અમૃતફળ લેવા માટે એક વનવગડામાં વિક્રમાદિત્ય ગયા હતા. ત્યાં ઘણી પરીક્ષાઓ, કસોટીઓ થઈ, પણ અંતે એ અમૃત ફળ પેલા રોગી માટે લઈ આવ્યા. આવું સાહસ તારામાં હોય તો તું આ સિંહાસન પર બેસ. 10મી પૂતળીની વાત સાંભળી ભોજ રાજા ફરી પાછા પોતાના ગૃહમાં વયા જાય છે. 11મો દિવસ. મદન મંજરી ભોજ રાજાને ના પાડે છે કે વિક્રમના જેવું ઔદાર્ય, અનન્ય પરાક્રમ ક્યાંય થયું નથી ને થવાનું નથી. અને એના માટે એક કથા કહે છે કે રાજાના એ જે સમયમાં એક પોપટનું વર્ણન આવે છે. રાજા એને દેશ પરદેશ જવા મોકલે છે અને એનું જે કથન હોય એ કથનથી આ રાજા જે છે એક રાજકન્યાને પરણે છે. પણ એ જ સમયે એક ભારંડ પક્ષી જે છે એના દુઃખની કથા આ પોપટ દ્વારા એમને સાંભળવા મળી. એટલે એ જે રાક્ષસ છે એક, જેના પંજાની અંદરમાં એક રાજકુમાર હતો, એ કન્યાને જે ભારંડ પક્ષી બનાવી દીધી હતી એક કન્યાને રાક્ષસે, એ ભારંડ પક્ષીની વેદના સાંભળી અને એને કોઈ પણ જાતની લાલચ વગર એના ભાઈને, રાજકુમારને રાક્ષસ પાસેથી છોડાવ્યો હતો અને પેલા ભારંડ પક્ષી જે રાજકુમારીનો જીવ હતો એને એમાંથી મુક્ત કરી અને રાજકુમારી તરીકે એને રાખી હતી, બનાવી દીધી પાછી. આવી એક આખી મોટી કથા કે છે કે જે કથામાં એવું લાગે કે વિક્રમાદિત્યના જીવનની અંદરમાં એટલા બધા સાહસો હતા અને એટલી બધી અંદરમાં પરદુઃખ ભંજનતાની એક લાગણી હતી કે ઘણીવાર આપણને એવું લાગે કે મેં રાજ્ય ક્યારે કર્યું હશે. જો આવા નાના નાના પ્રસંગોમાં કેટલી બધી વાર એ નગર છોડીને પોતે નીકળી જતા હતા અને યુદ્ધ કરી લેતા હતા અલગ અલગ તત્વો સામે. એટલે આખી આ એક કથા શૂરવીરતા માટેની એ કે છે. ભોજ પાછા ચાલ્યા જાય છે. 12મી પૂતળી આવે છે. શૃંગાર તિલકા એ આ પૂતળીનું નામ. અને એમ કહે છે કે રાજન, વેશ બદલવા માત્રથી કોઈ માણસ યોગ્ય નથી થઈ જતો. જેનામાં વિક્રમ જેવી ચતુરતા હોય, ચાતુર્ય હોય, એ આવીને અહીંયા બેસે. એકવાર એક વણિક પુત્રના કહેવાથી રાક્ષસથી ક્રીડિત એવી એક સ્ત્રીને રાજાએ બચાવી લીધી. અને એ સ્ત્રીને રાજાએ બચાવી તો લીધી, પણ એ સ્ત્રી એટલી પ્રસન્ન થઈ કે એની પોતાની શક્તિથી એણે આ રાજાને એક સુવર્ણ કુંભ આપ્યો. અને તને ખબર છે, એ સુવર્ણ કુંભ હોવા છતાં પણ પેલા વણિક પુત્રના કહેવાથી આ સ્ત્રીને મેં બચાવી છે એવું જાણી, એવું સમજી અને વિક્રમાદિત્ય પેલો સુવર્ણનો કુંભ એ પેલા વણિક પુત્રને આપી દે છે કે આ તારી માલિકીનો છે, તારા કહેવાથી આ થયું. મેં કર્યું એ વસ્તુ અલગ છે, પણ મૂળ તારા કહેવાથી આ થયું છે, એટલે સુવર્ણ કુંભનો અધિકારી એ તું છે. એમ કહી અને પેલો સુવર્ણ કુંભ પોતાનો જીવ સટોસટ ખેલી અને જે વ્યક્તિને બચાવી હતી એની પાસેથી જે મળ્યું એ ઇનામ મારું નહીં, પણ મને જેણે કીધું એનું. આવી ઉદારતા જો હે રાજા ભોજ તારામાં હોય તો તું બેસ છે. આ 12મી પૂતળીની વાત. 13મી પૂતળી. રતિપ્રિયા એ રાજા ભોજને ના પાડે છે. તારામાં જો વિક્રમાદિત્ય જેવી દાનશીલતા હોય ને તો આ સિંહાસન પર બેસશે. અને એક કથામાં તરફ લઈ જાય છે કે રાજા વિક્રમાદિત્ય એક વિદ્યાધર અને વિદ્યાધરીને બચાવવા માટે પોતાનું માથું આપવા તૈયાર થઈ ગયા હતા. અને એ સમયે દેવીએ રાજાને આપેલા એક અપૂર્વ ઔષધમય મૂળિયું અને વિદ્યાધરે આપેલી દિવ્ય પ્રભાવમય વેલડી કે જે દૈવત્વવાળી હતી, કારણ કે એનો એમને જીવ બચાવ્યો હતો, એ વેલડી અને મૂળિયો એ બંને પણ વિક્રમ રાજાએ પોતે જે સવારના પોરમાં રોજ દાન આપતો હતો કે જેની ખ્યાતિ આજે પણ ગવાય છે
એ દાનની અંદરમાં એ દૈવી વેલડી અને દૈવી મૂળિઓ એ પણ એને આપી દીધું. જે પ્રાપ્ત કરવા માટે એણે વિદ્યાધરની પ્રાણની રક્ષા કરી હતી અને એને મળ્યું હતું, એ પણ દાનમાં આપ્યું. બોલ, આવી દાનવીરતા તારામાં છે? 14મો દિવસ. નરમોહિની નામની એ પૂતળી અને કહે છે કે રાજન, આ સિંહાસન છે ને તારા જેવા રાજાઓ માટે તો ફક્ત દર્શન અને પૂજન કરવા લાયક છે. આની પર બેસવું કે બેસવાનો પ્રયત્ન કરવો એ પણ ઉચિત્ય નથી. એકવાર વિક્રમને એક યોગીએ ચિંતામણી રત્ન આપ્યું હતું, પણ રસ્તામાં એક રોગી મહાદરિદ્રી યાચક એ ઔષધની યાચના કરવા આવ્યો. એને ફક્ત ઔષધ જોઈતું હતું, પણ વિક્રમાદિત્યની ઉદારતા એટલી બધી હતી કે અત્યારે મારી પાસે શું છે? તો કે મારી પાસે ચિંતામણી રત્ન છે. આ ચિંતામણી રત્નથી શું આનો રોગ દૂર થઈ શકે એમ છે? અને વિક્રમ વિચારે છે કે હા, ચિંતામણી રત્નથી કોનું દૂર ન થાય? તો એક સાવ સામાન્ય કક્ષાના દરિદ્રી એવા રોગીનો રોગ દૂર કરવા માટે આખું ને આખું ચિંતામણી રત્ન જે વિક્રમાદિત્યએ આપી દીધું, એવા ઉદાર વિક્રમાદિત્યની ગાદી ઉપર બેસવાની તારામાં જો ખેવના હોય તો તારા જીવનનો એક પ્રસંગ એવો કે ચિંતામણી રત્ન તને મળે અને તો તું આપી દે. આવું જો તને પોતાની માટે લાગતું હોય તો જણાવ. આવી ગજબનાક વાતો વિક્રમાદિત્યના જીવનની. આ ટૂંકાણમાં એટલા માટે કહેવામાં આવે છે કે આપણને આ સિંહાસન 32 જે છે એ વાંચવાનું મન થાય ને થાય. કારણ કે આપણા બાળકોને, આવતી જનરેશનને આવી કથાઓથી જે પ્રેરણા મળશે, જે ગુણોનો સંચય થશે, એ અદ્વિતીય હશે. આગળની કથાઓ, બીજી વાતો આવતીકાલ પર રાખીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.